દોસ્તો, ગુજરાત બોર્ડનું ધોરણ 10નું જ્યારે ટાઈમ ટેબલ આવેલું હતું ત્યારે 4 તારીખે ધૂળેટીના દિવસે સામાજિક વિજ્ઞાનનું પેપર રાખેલું હતું. પરંતુ અત્યારે ગુજરાત બોર્ડે ચેન્જ કરી અને જે સામાજિક વિજ્ઞાનનું પેપર હતું તેની તારીખ બદલેલી છે. જોવો તમે નવું ટાઈમ ટેબલ. સૌથી પહેલાં 26 તારીખે ફર્સ્ટ લેંગ્વેજ ગુજરાતી એટલે કે ગુજરાતી મીડિયમનું ગુજરાતી વિષયનું પેપર છે. ત્યારબાદ 28 તારીખે વિજ્ઞાનનું પેપર છે. 4 તારીખનું પેપર કેન્સલ થઈ અને તે વહી ગયું છે 18 તારીખે. 6 તારીખે બેઝિક મેથ્સ, 9 તારીખે સ્ટાન્ડર્ડ મેથ્સ, 11 તારીખે ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ, 16 તારીખે હિન્દી સંસ્કૃત અને 18 તારીખે સામાજિક વિજ્ઞાનનું પેપર છે. આ પ્રમાણે તમે જોવો તો બાળકો સૌથી પહેલું પેપર છે એમાં 0 રજા, કારણ કે પહેલું પેપર છે. વિજ્ઞાનના પેપરમાં માત્ર એક જ રજા આવે છે, જે એક નુકસાનીવાળી વસ્તુ છે, બરાબર. પરંતુ પહેલા પણ એક જ રજા હતી. ત્યારબાદ સામાજિક વિજ્ઞાનમાં પહેલા તમે જોવો તો 3 રજા આવતી હતી, જે બદલી અને હવે માત્ર એક જ રજા આવે છે. પરંતુ એમ છતાંય કોઈ ટેન્શન જેવી વસ્તુ નથી, કારણ કે હિન્દી સંસ્કૃતના પેપરમાં 4 રજા આવે, એમાં 2 દિવસ સામાજિક વિજ્ઞાનનું વાંચવાનું, 2 દિવસ હિન્દી સંસ્કૃતનું વાંચવાનું, એટલે કોઈ એમાં તકલીફ જેવું છે નહીં. પરંતુ એક ફાયદો એ થયો છે કે બેઝિક મેથ્સમાં માત્ર એક જ દિવસની રજા આવતી હતી, જેની જગ્યાએ 5 દિવસની રજા થઈ ગઈ, અને સ્ટાન્ડર્ડ મેથ્સમાં રજાઓ વધી અને 8 દિવસની રજા થઈ ગઈ. એટલે આ તમારા માટે ખૂબ ફાયદાકારક વસ્તુ થાય. ખાલી વિજ્ઞાનનું હજી થોડુંક એને રજા વધારી દીધી હોત વિજ્ઞાનમાં તો સોનામાં સુગંધ પડી જાય. ડન છે. તો આ હતા જે નવા લેટેસ્ટ ન્યૂઝ. ધન્યવાદ.